મારે તપસ્વીને બતાવવાનો હતો પણ રહી ગયો છે, એટલે સીધી તપ તમે બધા કરવાનો છે એની મને ખબર છે. એમાં આખો દિવસ થાક ન લાગે, સાતા રે એવો રસ્તો બતાવું. હા, કામ પણ કરી શકાશે ઘરનું. કોણ કરે એમ વિચારવાનું નહીં, કોણ કરશે, તમારે જ કરવાનું છે. સિદ્ધિ તો ભાઈ તમારે કરવાનો અને ઘરનું તમારે જ કરવાનું. એનો રસ્તો બતાવો કઈ રીતે થાય. ખરેખર બહેનોને ધન્યવાદ આપવા જોઈએ, તમારે લોકો થેન્ક્સ કહેવું જોઈએ. એ ઉપવાસ પણ કરે ને તમને ખવડાવે ખરા. બોલો, મારે રાંધવાનું ખાવાને તે છે નહીં રાંધવું, ના કહી દે. રોજે રોજ દર મહિને એને એક ઉપવાસ, બે ઉપવાસ, એકાદશીનું અમેલ ચાલુ ને ચાલુ જ હોય, તો પણ તમને તો ટાઈમસર આપે છે ને, તો થેન્ક્સ કીધું કોઈ દિવસ. સ્વસ્થતા પૂર્વક તમારે સાતા પૂર્વક જો ઉપવાસ, સિદ્ધિ, તપ, 28 માસક શ્રમણ કરવા હોય તો રોજ સવારે ઉઠીને 10 મિનિટ તમારા માટે જીવો. આખો દિવસ ઘર માટે જ હાય હાય કરો છો, ધંધા માટે જ હાય હાય કરો છો. એવો દોડે કમાવાને માટે વાપરવાનો ટાઈમ ના મળે બચારાને. રેડિયોલોજિસ્ટ 56 વર્ષની ઉંમરનો લેક્ચર આપવા માટે ઉભો થયો મોટી કોન્ફરન્સની અંદર. ડોક્ટર્સની સામે, મોટા મોટા પ્રસિદ્ધ ડોક્ટરોની સામે, ટોપ લેવલના, અને ભાષણ આપતા આપતા જે અટેક આવે ને મરી ગયો. હવે રેડિયોલોજિસ્ટની સાહેબ જીવતો રાખવા માટે બધા જ બેસ્ટ ડોક્ટરોએ બહુ જ પ્રયત્નો કર્યા, તો પણ ના બચ્યો. સમજાય છે કઈ? બહુ દોડ્યા પ્રસિદ્ધિ માટે, નામના માટે, પૈસા માટે. પૈસા આવે પછી નામના જોઈએ, પૈસો આવે ને પછી નામના જોઈએ, એની ભૂખ લાગે. ધીરે ધીરે બધી ભૂખ જુદી જુદી ઉગડતી જ જાય, પણ ક્યાંક તો અટકવું જ પડે. સ્ટોપ ઇટ. શું કરવાનું? અટકી. નહીં તો વાપરવાનો ટાઈમ પણ નહીં મળે. શું થશે? વાપરવાનો ટાઈમ પણ નહીં મળે. એટલે દિનતાનો ત્યાગ કરવાનો. શું કરવાનો? મનની અંદર સેડનેસ નહીં રાખવાની.